શ્રી કાળકા માતાજી મંદિર એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલ હિન્દુ દેવી શ્રી કાળકા માતાજીનું મંદિર છે। આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે। તેનું નિર્માણ 10મી અથવા 11મી સદીની આસપાસ થયું હતું। મંદિરમાં 3 દેવીઓની મૂર્તિઓ છે। કેન્દ્રીય મૂર્તિ શ્રી કાળકા માતાજીની છે, જેની ડાબી બાજુએ માં કાળી માતાજી અને જમણી બાજુએ માં બહુચર માતાજીની મૂર્તિઓ છે। સુદ 8ના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે, જેમાં સહસ્ત્ર હજારો ભક્તો આવે છે। આ મંદિર એક શક્તિપીઠ છે। ઉડન ખટોલા રોપવે દ્વારા સરળતાથી મંદિરમાં પહોંચી શકે છે। શ્રી કાળકા માતાજી મંદિર ભારતના ગુજરાત રાજ્યમાં હાલોલની નજીક બે દરિયાની સપાટીથી 762 મીટર 2500 ફૂટ ઊંચાઈ આવેલ મંદિર સંકુલ છે। આ મંદિર સંકુલ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનનો એક ભાગ છે તથા યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે। આ મંદિર ગાઢ જંગલ વચ્ચે એક સીધા ખડક ઉપર આવેલું છે। મુખ્ય રસ્તાથી 5 કિમી ના જેટલા જંગલમાંથી પસાર થતા માર્ગે મંદિર સુધી પહોંચી શકાય છે। આ રસ્તો પટાઈ રાવલના મહેલના ખંડેરોમાંથી પસાર થાય છે। વૈકલ્પિક રીતે ઉડન ખટોલા રોપવે દ્વારા પણ ઉપર પહોંચી શકાય છે। આ રોપવે 1986માં આરંભ કરવામાં આવ્યો હતો। 5 પાવાગઢ ખાતેના કાલિકા માતા મંદિરમાં કાલી યંત્રની પૂજા થાય છે। 10મી-11 મીટર સદીમાં બંધાયેલ શ્રી કાળકા માતાજી મંદિર એ આ વિસ્તારનું સૌથી પ્રાચીન મંદિર છે। ગુજરાતના મેળાઓ અને તહેવારોમાં R.K. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે પહેલાના સમયે સ્થાનિક લેઉવા પાટીદાર લોકો અને રાજાઓ દ્વારા શ્રી કાળકા માતાજીની પૂજા કરવામાં આવતી હતી। ત્યાર પછી વિશ્વામિત્ર દ્વારા તેમનું આહ્વાન કરી પાવાગઢ શિખર પર સ્થાપિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને માં દુર્ગા અથવા માં ચંડીના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે। આ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે। એકવાર નવરાત્રિના તહેવાર દરમિયાન મંદિરે ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં સેંકડો ભક્તો એકઠા થયા હતા અને ભક્તિથી ગરબા લેતા હતા। આવી બિનશરતી ભક્તિ જોઈને દેવી મહાકાળી સ્વયં સ્થાનિક મહિલાના વેશમાં ભક્તોની વચ્ચે આવ્યા અને તેમની સાથે નૃત્ય કરી રહ્યા હતા। તે સમયે તે રાજ્યનો રાજા પટાઈ જયસિંહ પણ ભક્તો સાથે નાચતો હતો। તે સુંદર સ્ત્રીને જોઈ તેની સુંદરતાથી મોહિત થઈ ગયો। વાસનાથી ભરેલા રાજાએ તેનો હાથ પકડ્યો અને અયોગ્ય માંગણીઓ કરી। દેવીએ તેને 3 વાર હાથ છોડીને ક્ષમા માંગવા ચેતવણી આપી, પરંતુ રાજા કની પણ સમજવાની શક્તિ ગુમાવી ચૂક્યો હતો અને દેવીની વાત ન માન્યો। અંતે દેવીએ તેને શ્રાપ આપ્યો કે તેના સામ્રાજ્યનું પતન થશે। ટૂંક સમયમાં એક મુસલમાન આક્રમણકારી મહંમદ બેગડાએ રાજ્ય પર આક્રમણ કર્યું। પટાઈ જયસિંહ યુદ્ધમાં પરાજિત થયો અને મહંમદ બેગડાએ તેને મારી નાખ્યો। પાવાગઢની શ્રી કાલિકા માતાજીની પૂજા આદિવાસીઓ પણ કરે છે। 15મી સદીના નાટક ગંગાદાસ પ્રતાપ વિલાસમાં આ મંદિરનું વર્ણન કરવામાં આવ્યું હતું। આ મંદિર શ્રી કાળી માતાજીનું નિવાસસ્થાન હોવાનું માનવામાં આવે છે અને તે શક્તિપીઠોમાંનું એક છે। દેવી સતીના પ્રતિકાત્મક અંગૂઠા અહીં પડ્યા હોવાનું પણ કહેવાય છે। નાના અને સાદા મંદિરની સામે એક વિશાળ આંગણું છે, જેની ચારે તરફ કિલ્લેબંધી કરવામાં આવી છે। યાત્રાળુઓના ઘસારાને પહોંચી વળવા મંદિર લાંબા સમયગાળા સુધી ખુલ્લું રહે છે। દેવીને બલિ ચઢાવવા માટે મંદિરની સામે 2 વેદીઓ છે, પરંતુ હવે લગભગ 2 થી 3 સદીઓથી કોઈપણ પ્રકારના પ્રાણી બલિ પર સખત પ્રતિબંધ છે। મંદિરમાં કાલી યંત્રની પૂજા કરવામાં આવે છે। સંકુલને 2 ભાગોમાં વહેંચાયેલું છે। ભોન્યત્રી એ હિન્દુ ધર્મસ્થાનોનો સમાવેશ થાય છે, જ્યારે મંદિરના છાપરા પર ઘુમટમાં મુસ્લિમ દરગાહ છે। ભોન્યત્રીયાના મુખ્ય મંદિરમાં 3 દેવીની મૂર્તિઓ છે। મધ્યમાં શ્રી કાળકા માતાજી માથાના રૂપમાં દર્શાવવામાં આવી છે, જેને મુખવટા અને લાલ રંગથી ઓળખવામાં આવે છે, જ્યારે માં મહાકાળી તેની જમણી બાજુએ સ્થિત છે અને માં બહુચરાજી તેમની ડાબી બાજુએ સ્થિત છે। જીર્ણોદ્ધાર પછી લગાડવામાં આવેલી આરસની ફરસ લગભગ 1859ની છે, જે કાઠિયાવાડના લીંબડીના પ્રધાન દ્વારા દાન કરવામાં આવી હતી। 2022ના મંદિરના સમારકામ પછી દરગાહને નજીકમાં ખસેડવામાં આવી હતી અને મંદિરનું નવું શિખર બાંધવામાં આવ્યું હતું। મંદિર ગુજરાતમાં સૌથી મોટા પર્યટક અને યાત્રાધામોમાંનું એક છે, જે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરે છે। 12-13 જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એક વખત અહીં યાત્રા કરવી એ ચૌધરી પરંપરા છે। 14 શ્રી કાળકા માતાજીના ભક્તો મંદિરમાં દર્શન કરી ઘંટ નાદ કરે છે। 15
ચૈત્ર સુદ 8ના દિવસે મંદિરમાં દર વર્ષે એક મેળો ભરાય છે। वीडियोस बनाने हैं फिल्मोरा है ना।